હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજે આપણે ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. તો ચાલો, બે ઉદાહરણના દાખલા પૂરા થઈ ગયા છે, ઉદાહરણ 1 અને 2. તો ત્યાંથી આગળ વધીએ આપણે. તો ગઈકાલે આપણે અમુક બેઝિક વસ્તુ શીખેલા હતા કે દાખલામાં તમને કેટલીક મર્યાદા આપવામાં આવશે. મર્યાદા કેટલા ચલમાં હશે? બે ચલમાં, ચલ એક્સ અને વાયમાં. મર્યાદા એટલે ઇનઇક્વાલિટી આપવામાં આવશે કોઈ દાખલામાં. તો બધા દાખલામાં બે ઇનઇક્વાલિટી તો આવવાની જ છે. કઈ બે આવવાની છે? એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આ બંને ઇનઇક્વાલિટીને કેવી મર્યાદા કહેવાય? અનઋણ મર્યાદા. કેવી? અનઋણ મર્યાદા. અને આ બે સિવાય કોઈ ત્રીજી, ચોથી, પાંચમી ગમે તેટલી આવી જાય, બરાબર છે. તો તમારે શું કરવાનું હોય છે? આ બધી અસમતાઓને આલેખમાં દોરવાની છે, પ્રદેશ નક્કી કરવાનો છે. પછી આલેખ દોરવાથી તમને જે પ્રદેશ મળશે તે એક બહુકોણ હશે અથવા નિબી હોય. તો બહુકોણના તમારે જેટલા બી શિરોબિંદુ છે તે શિરોબિંદુ નક્કી કરશે આપેલા હેતુલક્ષી વિધેય ઝેડનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. ક્લિયર છે? આલેખ જો સીમિત હોય તો મહત્તમ ને ન્યૂનતમ જે હોય તે મળી જ જશે, કોષ્ટક દોરવું પર એના પરથી. પણ આલેખ અસીમિત હોય એટલે કે અનંત સુધી હોય તો શું કરવાનું તે આપણે જોઈશું. એનો દાખલો આજે આવશે. ચાલો, તો આપણે ઉદાહરણ 3 સ્ટાર્ટ કરીએ છીએ. તો હેતુલક્ષી વિધેય z બરાબર 3x વત્તા 9y. તો આનું તમારે મહત્તમ ને ન્યૂનતમ બંને મૂલ્ય શોધવા કીધું, બરાબર. બંને મૂલ્ય એક જ દાખલામાં શોધવા કીધું છે. ચાલો, તો અહીંયા તમને કેટલી ઇનઇક્વાલિટી છે? આ બે મેઇન ઇક્વાલિટી. પછી જો હજી આ ત્રીજી, એક્સ લેસ ઓર ઇક્વલ ટુ વાય, ત્રીજી ઇનઇક્વાલિટી. ચોથી આ છે, બરાબર. ચાલો, તો આ જે ઇનઇક્વાલિટી છે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એ તો બધા દાખલામાં આવવાની જ છે. ચાલો, એના પછી ઓકે, એક્સ પ્લસ 3y લેસ ઓર ઇક્વલ ટુ 60 આપેલું છે. તો આના આપણે બિંદુઓ મેળવી લઈએ. એક્સ પ્લસ 3y લેસ ઓર ઇક્વલ ટુ 60 ના એક્સ ને વાય. એક્સ બરાબર 0 લઈ લો તો 3y બરાબર 60, વાય 20 40 60 એટલે 20. વાય ને 0 લઈ લો તો એક્સ બરાબર 60. ચાલો, એના પછી ઇનઇક્વાલિટી એક્સ પ્લસ વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10. આના પણ આપણે બિંદુઓ મેળવી લઈએ. એક્સ ને 0 લઈશું તો કૃણાલ વાય કેટલા થશે? 10. વાય ને 0 લઈશું તો એક્સ કેટલા થશે? 10. એના પછીની ઇનઇક્વાલિટી કઈ છે? એક્સ લેસ ઓર ઇક્વલ ટુ વાય. આમાં આપણે વાય ને ડાબી સાઈડ લઈ આવીએ તો એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 0. હવે એક્સ ઇક્વલ ટુ વાય અને એક્સ ઇક્વલ ટુ વાય સમજો, એનો તો આલેખ તમને એમ તો ખબર જ છે, બરાબર. હવે તમે આમાં એક્સ ની કિંમત 0 લેશો તો વાય હો 0 જ થઈ ગયો ને. હવે વાય ની કિંમત 0 લેવાના, સરખું જ થઈ ગયું ને. એટલે વાય 0 લેવાનો કંઈ મતલબ નથી. તો અમુક તો અહીંયા હો 0 લખી રહે. ચલો, 0 એક્સ તો 0. હા, મળી ગયા બે બિંદુ, 0 0 એ બીજું બિંદુ હો 0 0. ચાલો બાળકો, એક્સ બરાબર 10 તો વાય બરાબર બી 10. પછી તમે 1 ને 2 નહીં લેતા. આમાં તમે જુઓ, બિંદુઓને જુઓ. અહીંયા સ્કેલમાં 5 કે 10 નું લેવું પડે. પછી તમે બિંદુ અહીંયા 2 લેહો. એક્સ 2 તો વાય 2. પછી આમાં દર્શાવો. અહીંયા સ્કેલ માપ આપણે કેટલું લઈ લઈએ? 10 10 નું લઈ લઈએ, બરાબર છે. 10 10 નું સ્કેલ માપ લઈ લઈએ અને બિંદુઓને એક્સ અક્ષ પર 60 સુધી જવાનું છે ને વાય અક્ષ પર તો 20 સુધીમાં જ પડી જશે. 5 5 નું લેહો તો બી ચાલે. ચાલો, 0 10 20 30 40 50 60. ચાલો, વાય અક્ષ પર તો 20 સુધી આરામથી પહોંચી જશું આપણે. 10 ને 20. ચાલો, બિંદુઓને દર્શાવી દો આલેખમાં. કૃણાલ, શું તને બિંદુ દેખાય છે? 0 20 હાર્યું. એના પછીનું બિંદુ 60 0 હાર્યું. આ બંને બિંદુને જોડી જ દેવાના. જેવા બે બિંદુ મળી ગયા આપણને એવા બે બિંદુને દર્શાવી દીધા એટલે બંને બિંદુમાંથી રેખા પસાર કરી દેવાની અને રેખાનું સમીકરણ પણ લખી દેવાનું. શું છે ભાઈ આ રેખાનું સમીકરણ? એક્સ વત્તા 3y બરાબર 60. ચલો, એના પછી 0 10. 0 10 એટલે આ બિંદુ, 10 0 એટલે આ બિંદુ. ચાલો, તો આ બંનેમાંથી રેખા પસાર કરી દેવો. પસાર થઈ ગઈ છે રેખા. શું આવશે આ રેખાનું સમીકરણ?
એક્સ વત્તા વાય બરાબર 10. કૃણાલ નથી સમજ પડતી તને? 9મા ધોરણમાં આલેખ દોરતા શીખેલા ને તે જ છે. ચલો એના પછી 0 0 10 10. આ 0 0 ને આ 10 10. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ છે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0. તો ત્રણેય રેખા દોરાઈ ગઈ છે. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ શું? પહેલું ચરણ. કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં તમે ધ્યાનથી જુઓ તો તમને ઘણા બધા ટુકડાઓ દેખાય છે. 1 2 3 4 5 ને 6. આ 6 માંથી કોઈ એક ટુકડો એ શક્ય ઉકેલનો પ્રદેશ આપશે. કયો ટુકડો તે આપણે મેળવીએ. ચાલો તો સૌથી પહેલા પીળી રેખા, આ પીળું સમીકરણ. તો શું એમાં આપણે ઉગમ બિંદુની મદદ લઈ શકીએ છીએ? ઉગમ બિંદુની મદદથી તમે પ્રદેશ નક્કી કરો તો ઉગમ બિંદુ રેખા પર નહીં હોવું જોઈએ. આ વસ્તુની કાળજી રાખજો. તો શું ઉગમ બિંદુ આ પીળી રેખા પર છે? ના. તો ઉગમ બિંદુના ઇનઇક્વાલિટીમાં મૂકો. 0 + 0, આ તો બધું 0 થઈ જાય. 0 લેસ ઓર ઇક્વલ ટુ 60. સાચું છે. એનો મતલબ કે આ પીળી રેખાની નીચેનો પ્રદેશ કે ઉપરનો? તો કે ભાઈ નીચેનો, ઉગમ બિંદુ તરફનો. ચલો આ એકલા બધા ભૂસી કાઢું છું. ઓકે, આમાં નીચે તરફનો પ્રદેશ છે. કઈ તરફનો પ્રદેશ છે? નીચે તરફનો પ્રદેશ. મીન્સ કે આ 1 2 3 ને 4, આ 4 માંથી એક ભાગ આવશે. ઉપરના બે ભાગ રિજેક્ટેડ. ચલો હવે વાદળી રેખા. આ વાદળી રેખામાં બી ઉગમ બિંદુ મૂકી શકાય? શું કેવું તમારું? મુકાશે અનિકેત? હા કે ના? મુકાશે. યસ. ઉગમ બિંદુ શું આ વાદળી રેખા પર છે કૃણાલ? છે કે નથી? હા કે ના? છે ને? આ કેવો માણસ છે, તને આ ઉગમ બિંદુ આના પર દેખાય? ઉગમ બિંદુ અને ઉગમ બિંદુ તો આના પર છે. આવું હોય ને તો એને કહેવાય કે હા આના પર છે. ચાલો એટલે ની હોય તો મુકાય કે હોય તો મુકાય? હોય તો મુકાય ને. તો મૂકીએ આમાં ઉગમ બિંદુ. ની મુકાય ને? અરે મુકાય. ની હોય તો મૂકવાનું, હોય તો મૂકવાનું, ની હોય તો મૂકવાનું. ઉગમ બિંદુ આના પર ની હોય તો આમાં મુકાય. ચાલો મૂકો આમાં. 0 + 0 એટલે 0 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10. સાચું કે ખોટું? ખોટું પડે. એનો મતલબ કે આમાં ઉગમ બિંદુ તરફનો ભાગ નહીં, ઉપરનો. આ બે ભાગ રહ્યા, આની નીચેનો આની ઉપરનો, આ બે ભાગ રહ્યા. ચાલો એટલે આ લીલી રેખા નક્કી કરે હવે આ બે માંથી કયો. ચાલો તો જોજો. તો હવે ઉગમ બિંદુ એ લીલી રેખા પર છે. શું કેવું કૃણાલ? મૂકી દે ઉગમ બિંદુ ને લીલી રેખા પર. મૂકીએ આમાં કે નહીં મૂકીએ? હું ચેક કરવું પડે. છે જ નહીં, ઉગમ બિંદુ મળે જ ને આલેખમાં. છે જ. તો મૂકીએ કે નહીં મૂકીએ? નહીં મૂકીએ. બરાબર છે. બસ ટાઈમ આવું ધ્યાન આપતો રહે. શોર્ટ ટાઈમ મેમરી લોસ થઈ જાય નહીં તો હવે તને પાછું કે કાલે ભૂલી જાય ને આવે તો. ઉગમ બિંદુ આ લીલી રેખા પર છે એટલે નહીં મુકાય. તો કોઈ બીજું બિંદુની મદદ લેવો. કયા બિંદુની મદદ લેશો? 0 10 એટલે રહ્યું આ બિંદુ. ચાલો તો આની મદદ લઈએ. એક્સ આ બિંદુ છે 0 10 એટલે કે x0 ને y10. x0 ને y10. 0 લેસ ઓર ઇક્વલ ટુ 10. સાચું? સાચું ને? એટલે આમાં કઈ તરફનો ભાગ લેવાનો? ઉપર તરફનો. એટલે આ છે આપણો ઉકેલનો પ્રદેશ. સમજ પડશે તમને? આ જે રેખા છે તેનું આ સમાધાન કરે છે એટલે આ ભાગ લેવાનો. આમાં આપણને અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ દેખાય કે અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ દેખાય. તો ઘણા તો હું નીચે લઈ લઈ બિંદુ મૂકીને ચેક કરવાનું ને પછી જ ફાઇનલ તમારે કરવાનું કયો પ્રદેશ આવશે. ચલો તો બહુકોણ તમને દેખાય છે બધાને? બહુકોણ. તો બહુકોણના તમને શિરોબિંદુઓ જે દેખાય છે તે. ચલો આ શિરોબિંદુના યામ લખાઈ દેવો. 0 10. આના યામ 0 20. આ બે, આ 1 ને આ 2. ચલો આના યામ શું લાગે? મને 15 લાગતું છે. 15 ને 15. હા 15 15 જ હશે. 15 15 શું આનું સમાધાન કરે છે? 15 40 45 ને 15 60. 15 15. આના યામ 15 15. શું લાગે આના? 5 5. 5 5 આના પર બી છે ને આના પર છે 5 5. હા ચાલો છતાં પણ આપણે ઉકેલી નાખીએ છીએ સમીકરણોને. ચાલો બાળકો તો કયું કયું? લીલી ને પીળી આ બેને ઉકેલો. x + 3y = 60 ને x - y = 0. બાદબાકી લઈ લઈએ એટલે x કેન્સલ. 3y + y 4y = 60 તો y = 15. ચલો y ની કિંમત કયામાં મૂકવી જોઈએ આપણે? આ બીજામાં.
એક્સ ઓછા 15 બરાબર 0, તો એક્સ બરાબર કેટલા થશે? 15. ચાલો એના પછી તો વાદળી રેખા ને લીલી આ બે, એક્સ વત્તા વાય બરાબર 10 ને એક્સ ઓછા વાય બરાબર 0. ચાલો તો લોપની રીતે ઉકેલીએ. વાય ને બેઠો કેન્સલ કરી દઉં. એક્સ પ્લસ એક્સ 2x બરાબર 10, તો એક્સ બરાબર 5. એક્સ ની કિંમત કયામાં મૂકવાના? પહેલામાં મૂકી દઈએ. 5 વત્તા વાય બરાબર 10, તો વાય બરાબર 5 જ. ક્લિયર છે બધાને? ચાલો તો શિરોબિંદુઓ શું હતો? ઝેડ બરાબર ક્રિસ, ઝેડ બરાબર 3x વત્તા 9y. ચલો બિંદુઓ કયા કયા આવેલા આપણા? 0 10 0 20. એના પછી તીસા 5 5. એના પછી 15 15. ચાલો મૂકવા માંડો. અનિકેત, x ની જગ્યા પર 0, y ની જગ્યા પર 10, 10 નવામ 90. 0 વત્તા 90 90. પાછો x ની જગ્યા પર 0, y ની જગ્યા પર 20, 20 નવામ 2 નવામ 18, 180. ચાલો અહીંયા 15 15 ટાલી 45, 15 નવામ 135 ને 45, 180 જ. 5 5 5 તાલી 15, 9 50 45, 15 ને 45. મહત્તમ ને ન્યૂનતમ બે શોધવાનું છે એમ ને? તો બાળકો 180 મહત્તમ છે, એ આ બી મહત્તમમાં જ કહેવાય, એટલે ન્યૂનતમ 60. આવ્યા કે જવાબ? યસ. એક કરતા વધુ ઇષ્ટતમ મૂલ્ય. ઓકે, તો નીચે લખવાનું કે માટે ઝેડનું મહત્તમ મૂલ્ય બાળકો કયા કયા બિંદુએ મહત્તમ? તો 0 20 અને 15 15 આગળ કેટલું છે? 180 છે. તથા ન્યૂનતમ મૂલ્ય કયા કયા બિંદુએ? ઉર્વી 5 5 આગળ કેટલું છે? 60 છે. બાળકો મહત્તમ મૂલ્ય 0 20 ને 15 15 આગળ x0 ને y20 લેવું તો મોટામાં મોટો જવાબ 180 આવશે. અથવા બેવને 15 15 લઈ લો તો બી મોટામાં મોટો જવાબ કેટલો આવશે? 180. 180 કરતાં મોટો જવાબ તમને નહીં મળે. 180 કરતાં મોટો જવાબ લાવવાની ટ્રાય કરશો તો આ જે મર્યાદા છે તેનો ભંગ થશે. મર્યાદાનો ભંગ કરવાની પરમિશન નથી આપણને. કૃણાલ, મર્યાદાનો ભંગ નહીં કર. હવે બાળકો આ બે બિંદુ કયા બે બિંદુએ મહત્તમ ઉકેલ મળ્યા? 0 20 ને 15 15 ને દેખાય છે તમને? 0 20 ને 15 15 આ બે અહીંયા પણ મહત્તમ છે, અહીંયા બી મહત્તમ છે. હવે આ રેખા પર અહીંયા કશે બીજું એક બિંદુ લઈ લઉં, બરાબર? માની લઉં કે એ બિંદુ છે અહીંયા 5. અહીંયા 5 કેટલા આવશે? x બરાબર 5. 60 ઓછા 5 કેટલા થાય? 55. 55 ના છેદમાં 3. હવે આ બિંદુ 5,55 ના છેદમાં 3 ને આમાં મૂકો ની 3x વત્તા 9y માં. 5 ને 55 ના છેદમાં 3 ને કેટલા થાય? 5 તાલી 15 ને આ 5 તાલી 15 કેટલા થયા? 180 થયા ને? એટલે કે મેં આ જે રેખા છે ને, આ બે બિંદુને જોડતી રેખા, એના પર મેં એક બિંદુ લીધું અને એ બિંદુએ મને આપેલા વિધેયનું મૂલ્ય કેટલું આપ્યું? 180. આ લઈ જાઉં 60 0 એ હોય 180 જ આપે. અહીંયા કશે હજી બહારની સાઈડ અથવા અહીંયા એકાદ બિંદુ લેવું હોય તો આ 30, એક્સ યામ 30 હોય તો 30, 60 ઓછા 30 એટલે 30, 3y બરાબર 30 તો y 10 મૂકો આમાં. એક્સ ની કિંમત 30, 30 તાલી 90 ને 10 નવામ 90, 90 ને 90 180. આ વસ્તુ શું કહેવા માંગે ખબર? કે જો તમને કોઈ એવા બે બિંદુ મળ્યા કે જે બે બિંદુઓ પર વિધેય મહત્તમ છે, બે એક સરખું જ મહત્તમ એટલે એક સરખું જ હોય તો જ મહત્તમ. એનો મતલબ કે એ બે બિંદુની જોડતી આખી રેખા પરના દરેક બિંદુ મહત્તમ મૂલ્ય આપશે. જોવા જાય તો આ રેખા બી શક્ય ઉકેલનો પ્રદેશ છે. પરંતુ હા,
આ રેખાનો આ જે ભાગ છે, આટલો ભાગ એ મર્યાદાનો ભંગ કરશે, પણ આટલા ભાગમાં મર્યાદાનો ભંગ નથી થતો. એનો મતલબ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય કે કંઈ લાવવાનું હોય તો જરૂરી નથી કે માની લો કે ટેબલ ખુરશી હોય, એક્સ એટલે ટેબલ ને વાય એટલે ખુરશી, તો જરૂરી નથી કે 0 ટેબલ ને 20 ખુરશી લાવો, કે જરૂરી નથી કે 15 ટેબલ ને 15 ખુરશી લાવો. અહીંયા આપણે કેટલા લાવેલા? 5,55/3. તો 5 ટેબલ ને 55/3 ખુરશી, મીન્સ કે આંકડો પાછો પ્રાકૃતિક હોવો જોઈએ. આ રેખા પરનું કોઈ પણ બિંદુ સેટિસ્ફેક્શન કરશે એમ. એટલે કે અહીંયા શક્ય ઉકેલના જે શિરોબિંદુ છે, મહત્તમ ઉકેલ આપનારા શિરોબિંદુ, દરેક બિંદુ, આ રેખા પરનું દરેક બિંદુ મહત્તમ ઉકેલ આપશે. આટલા ભાગનું દરેક બિંદુ, સમજી ગયા? અહીંયા બી તમને એ જ ઉકેલ મળે, પણ એ પછી મર્યાદાનું ભંગ કરે. અહીંયા તો મર્યાદાનું ભંગ નહીં થાય ને. ક્લિયર છે? આવું બધું પૂછાય હા પરીક્ષામાં. સી અને ડી ને જોડતા રેખાખંડ સીડી પર આવેલ દરેક બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે. એ જ રીતે બે બિંદુઓ આગળ સમાન ન્યૂનતમ મૂલ્ય મળે તેવી પરિસ્થિતિમાં પણ આ સત્ય છે. જો મૂલ્ય મહત્તમ હોય તો પણ આ વસ્તુ સત્ય, ન્યૂનતમ હોય તો બી સત્ય. સી ને ડી બિંદુ ને જોડતી રેખા પરના દરેક બિંદુએ તમને આ જ મૂલ્ય 180 મળશે, દરેક બિંદુએ. બરાબર? તો ટૂંકા પ્રશ્ન માટે આ વસ્તુ યાદ રાખવાની. રહેશે યાદ? કરીએ નેક્સ્ટ દાખલો. મતલબમાં કંઈ લેવાનું નહીં દાખલામાં, આલેખ દોરતા આવડી જ જશે તમને. થોડીક ઝડપ રાખજો. પરીક્ષામાં માની લો કે 3 માર્કમાં જ પૂછાવાનું છે અને એકદમ મોટો દાખલો આવી ગયો તો આમાં હો તમને ટાઈમ તો લાગે. બરાબર, થોડીક ઝડપ રાખવી પડે પછી દાખલા આલેખ દોરતી વખતે. ચાલો બાળકો, તો આ વિધેયનું તમારે કયું મૂલ્ય શોધવાનું છે? ન્યૂનતમ મૂલ્ય. કેટલી ઇનઇક્વાલિટી છે? મેઇન 1, 2 ને 3. આ મેઇન છે ને આ બે એ તો બધામાં જ છે. ચાલો તો ચાલુ કરીએ. કૃણાલ, x greater or equal to 0, y greater or equal to 0. ચાલો એના પછીની ઇનઇક્વાલિટી 2x ઓછા y ગ્રેટર ઓર ઇક્વલ ટુ -5. ચાલો બિંદુઓ શોધવાનું સ્ટાર્ટ કરીએ. x બરાબર 0 તો y કેટલા? કૃણાલ તું કહી શકશે? ચાલો અહીંયા 0 મૂકી દેવો. -y બરાબર -5, y બરાબર 5. y બરાબર 0 મૂકી દેવો તો 2x બરાબર -5, તો x બરાબર -5 ના છેદમાં 2, -2.5. તો ભલે ની માઇનસમાં છે, ચાલે, એ તો બિંદુ જ જોઈતું હતું. અને ઈચ્છા થાય તો હજી ત્રીજું બિંદુ શોધવું હોય તો શોધી કાઢજો. એક તે હે. ચાલો એના પછી 3x + y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. ચાલો બાળકો, x બરાબર 0 તો y કેટલા? 3. y બરાબર 0, ટીસા y બરાબર 0 તો 3x બરાબર 3, 3 કેન્સલ, x બરાબર 1. ચાલો એના પછી 2x ઓછા 3y લેસ ઓર ઇક્વલ ટુ 12. કૃણાલ બોલ, x કેટલા લઈએ? 0. x 0 લઈએ એટલે આ 0 થઈ જશે. ઓછા 3y બરાબર 12, y બરાબર -4, y બરાબર 0, 2x બરાબર y, x. ચાલો એટલે અહીંયા આપણને થોડાક બિંદુ માઇનસમાં પણ રિક્વાયરમેન્ટ છે એમ ને, y પર -4 ની જરૂર છે. x અક્ષ પર -2.5 ની. ચાલો તો મૂકીએ બિંદુને. x અક્ષ પર -2.5 છે ને y અક્ષ પર -4 છે. 0, -1, -2, -3 ને -4, -1, -2, -3, તો -2.5 અહીંયા. ચાલો પછી 1, 2, 3 ક્યાં સુધી જવાનું છે? 6 સુધી. 1, 2, 3, 4, 5 ને 6. ચલો y અક્ષ પર ક્યાં સુધી જવું? 5 સુધી. 1, 2, 3, 4 ને. ચાલો તો પહેલું 0.5. કૃણાલ 0.5. 1, 2, 3, 4, 5. બરાબર? હું બરાબર 0, 1, 2, 3, 4, 5 અહીંયા આવું હેલા. હજી નથી મત પટી.
એ ભાઈ હા પાલી આને ફરી ગયો જોયું જીરીક વારમાં કેવો ઢોંગી છે. -2.5 ને 0. ચાલ આ કહી દે -2.5 આ સાઈડ અહીંયા આવશે. ફાઈનલ. અરે વાહ. ચાલો તો આ બે બિંદુમાંથી રેખા પસાર કરી દેવો. ચલો સમીકરણ 2x ઓછા y ગ્રેટર ઓર ઇક્વલ ટુ -5. ચલો એના પછી નેક્સ્ટ 0 3 1 0 0 3 1 2 3 આ 0 3 ને 1 0. ખ્યાલ આવે છે ને બધાને? ઉઠ્યો હા ઓ બહુ દિવસ પછી શેર જાગ્યો કે. ચલો નેક્સ્ટ કૃણાલ 3x વત્તા y બરાબર 3. ચલો એના પછી 0 -4 ક્રિસ 0 -4 6 0. સમીકરણ 2x ઓછા 3y બરાબર 12. તો પ્રથમ ચરણ હા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે બાળકો આને થોડીક લંબાઈ દેવી પડે. હા ચાલ નહીં હાલે. ચાલો આ સમીકરણ શું છે 3x વત્તા y બરાબર 3. ઓકે ચાલો પહેલું ચરણમાં તમને કેટલા ટુકડા દેખાય છે? 2 1 ને 2. પહેલું ચરણ કૃણાલ પહેલું ચરણ જો બેટા પહેલું ચરણ આ સાઈડનો ભાગ જોવાનો આ ઉપરનો ભાગ. ઓ ત્રીજો ટુકડો દેખાયો 1 2 3 ને 4. 4 ટુકડા દેખાય છે. આ 4 માંથી એક ટુકડો એ શક્ય ઉકેલનો પ્રદેશ છે. તો જોઈએ આપણે કયો ટુકડો આવશે. તૈયાર અનિકેત? ચાલો તો પહેલા આપણે આ સફેદ રેખાની અગ્નિ પરીક્ષા લઈશું. તો ઉગમ બિંદુ 0 0 શું આમાં મુકાશે કૃણાલ? હા કે ના ખાલી એમાં જ જવાબ આપજે. શું નહીં કર. આ ઉગમ બિંદુ આ સફેદમાં મુકાશે કે નહીં મુકાશે? નહીં મુકાય. ના પાડી દીધી અને બે શરમ જેવો મુકાય જ ને. ઉગમ બિંદુ આના પર હોય તો નહીં મૂકવાનું, નહીં હોય તો મુકાય. નહીં હોય તો મુકાય એમ યાદ રાખ નહીં એટલે મુકાય. ચાલો મૂકો સફેદમાં 0 0 0 વત્તા 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. આ સરવાળો 0 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. 0 એ 3 કરતા મોટો ખોટી વાત. એનો મતલબ કે ઉગમ બિંદુ વાળો ભાગ નહીં લેવાનો, આ બાજનો ભાગ. આ બાજના ભાગમાં 2 આવ્યો 4 આવ્યો ને 3 એટલે એક વાળું તો કેન્સલ. ઓકે ચાલો હવે આ લીલીને લઈ લે. લીલી મુકાશે ને આમાં બધામાં જ ઉગમ બિંદુ મુકાશે. 0 -0 એટલે 0 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -5. 0 એ -5 કરતા મોટો. સાચી વાત છે 0 -5 કરતા મોટો ને. આ જે લીલી રેખા છે તે ઉગમ બિંદુ તરફનો ભાગ લેમ કેવું? યસ નીચે તરફનો. 2 ને 4 આ બે માંથી એક. ચાલો આમાં બી ઉગમ બિંદુ કયું છે? પીરી. આમાં 0 -0 એટલે 0 0 લેશો ઇક્વલ ટુ 12. સાચું. ને ઉગમ બિંદુ કઈ તરફ છે આ રેખાની? ઉપર. ઉપરનો ભાગ એટલે 2. યસ તો આ ભાગ આવશે. શક્ય ઉકેલનો પ્રદેશમાં આ ભાગ આવશે. જુઓ પ્રદેશ કેવો આવ્યો? સીમિત કે અસીમિત? અસીમિત આવ્યો ને. અને બીજી એક વસ્તુ કે તમે આ ક્ષેત્ર રેખા દર્શાવો ને તો દર્શાવવાની ત્યાં સુધી નાખે સુધી. હવે અમુક તો આટલું જરાક એમ આટલું આટલું દર્શાવી દે. આ નહીં ચાલે.
તમારે છે ને જોવા જાય ને તો તમારો આલેખનો એક ચોરસ જેવું બનતું હોય, આવું એક ચોરસ બને. એ ચોરસમાં અહીંયા બાઉન્ડ્રી સુધી જવું જોઈએ. સમજ પડે છે? એવી રીતના આલેખ દોરવાનો હોય. ઓકે, આટલો ભાગ દર્શાવવો જોઈએ. ચાલો, તો બાળકો ક્લિયર? તો બિંદુઓ લખાઈ દેવો મને. કૃણાલ ચાલ બોલ. આ બિંદુ અહીંયા બહુકોણ નથી બનતો, પણ ભલે ખૂણા તો પડતા છે ને. તો અહીંયા કયું બિંદુ છે? 6 0. પછી આ બિંદુ આવશે. બોલો આના યામ કેટલા હતા? 1 1 0. પછી નેક્સ્ટ કયું બિંદુ? ફાઈનલ ને? બોલો આના યામ 10 કેટલા? 1 2 3. પછી નેક્સ્ટ 0 5. પછી કૃણાલ નેક્સ્ટ. બરાબર છે, વેરી ગુડ. સમજ પડે છે બધાને? તો કેટલા બિંદુ છે? 1 2 3 4. ચારે ચારને દર્શાવી દેવો શિરોબિંદુઓ. પૂર્વી z બરાબર -50x + 20. ચલો પબ્લિક બિંદુઓ. ધ્રુવ 6 0 1 0 0 3 0 5. 6 0 1 0 0 3 0 5. ચલો 6 0 મૂકી દેવામાં. 6 6 50 30. શું થયું? 6 50 30. કૃણાલ કેટલા લખો અહીંયા? -30 કે +30? માઇનસ છે જોની. 6 50 30. -30 કે +30? હા, 30 કઈ રીતના લખાય? કેમ નહીં ખેલો એકરા? -30 કેટલા આવશે? કેટલા આવે? -30 આવે કે નથી મત પડતી? એટલે 300 આવે. 6 50 30 પેલો મીંડો ભૂલી ગયો. યાર ના પેલા 0 અહીંયા જશે બરાબર. ચાલો એના પછી 1 મૂકી દેવામાં. -50 × 1 -50. એના પછી આમાં 0 મૂકી દેવ તો આ 0 ને અહીંયા 3 20 40 60. એના પછી આમાં 0 મૂકવાથી આ x વાળું 0 ને અહીંયા 5 5 દુ 10 એટલે 100. મહત્તમ માંગેલું કે ન્યૂનતમ? ક્રિસ ન્યૂનતમ. તો ન્યૂનતમ આમાંથી કયું છે? -300. જો ધ્યાન આપજો. તો આ -300 એ ન્યૂનતમ છે. એની અત્યારે ગેરંટી નથી. કેમ? કેમ કે પ્રદેશ કેવો છે? અસીમિત છે. તો અહીંયા તમારે ચેક કરવું પડશે કે શું ખરેખરમાં -3 એ ન્યૂનતમ છે કે પછી નથી. કે -3 કરતાં બી કોઈ નાનો જવાબ મળી શકે. ટાર્ગેટ છે ઝેડનું ન્યૂનતમ મૂલ્ય શોધવાનો. તો શું તમને આ જ શક્ય ઉકેલના પ્રદેશમાં એવી કોઈ એક્સ અને વાયની પેર મળી શકે કે જે તમને ઝેડનો જવાબ -300 કરતાં બી નાનો, -301 -302 હજી નાનો જવાબ આપી શકે? આ શક્ય ઉકેલના પ્રદેશમાં અહીંયા કશે, કેમ કે આ તો અનંત છે ને, અનંત છે ને આ તો. અહીંયા કશે હો કોઈ બિંદુ હોય કે અહીંયા હોય તો બસ આપણે એ બિંદુ શોધવાનો પ્રયત્ન કરવો. કોશિશ કરીએ. મળ્યું તો ઠીક, નહીં મળ્યો તો સમજી લેવાનું. -300 જે કેવો જવાબ છે? નાનામાં નાનો. તો બાળકો એટલે અહીંયા તમારે ધારવું પડશે કે ધારો કે આપણો જે ઝેડ છે ને એનો જવાબ માનો કે -300 કરતાં બી નાનો આવતો હશે એવું માનો. ઝેડ <-300 ઇક્વલ નહીં આપવાનું. કેમ? ઇક્વલ તો અહીંયા છે જ. ઝેડની કિંમત -300 તો છે જ, પણ આપણે એવું ધારીએ કે ના -300 કરતાં બી નાનો. ન્યૂનતમ હોય તો <-, લેવાનું. મહત્તમ મૂલ્ય હટે તો મહત્તમનો જવાબ અહીંયા આવતે 100. તો મેં અહીંયા લખતે ધારો કે ઝેડ <100. સમજ પડે છે? મહત્તમમાં ગ્રેટર ધેન, ન્યૂનતમમાં <-. ઝેડ શું છે? અનિકેત -50x + 20y <-300. ચલો તો 10 વડે ભાગી નાખો. -5x + 2y -30. -1 વડે ગુણવું હોય તો ગુણી શકાય, પણ નહીં ગુનો. કેમ? કેમ કે ઇનઇક્વાલિટી બદલાય. એના કરતાં જેમ છે તેમ રવા દો. બિંદુ ઓછી કરો. કૃણાલ x ને y કેટલા લઈએ? ચાલ x કેટલા લઈએ? 0. x 0 લઈએ તો 2y = -30, y બરાબર -15. -15 તો કઈ રીતના દર્શાવવામાં? ચાલો કંઈક નજીક આવે તેવું બિંદુ કેવો મને હવે. આ નહીં ચાલે આપણું. y ની કિંમત આ x ઋણ છે ને, પેલી બાજુ એને ધન ઉપર તો x બરાબર લઈ લો 5. 6 લઈ લો.
6 × 30 -30 કેન્સલ, ચલો y0 y0 લેવાઈ ગયો ઓટોમેટિક એમ. હવે x બરાબર છે ને અહીંયા 8 લઈ લઈએ. 8 × 5 = 40 -40 પેલી બાજુ +40 40 માંથી 30 જાય તો 10 2 × 5 = 10 6085 6085 દર્શાવી દેવા આલેખમાં 6085 ક્યાં છે 60 કલર કયો લઉં ગુલાબી લઈ લઉં એ લઈ લઉં 60 તો આજ 85 1 2 3 ચાલો તો આ છે બિંદુ 85. હવે બાળકો આ બંનેમાંથી રેખા પસાર કરી દેવો, પણ કેવી ખબર? તૂટક. કેમ તૂટક? કેમ કે સ્ટ્રિક્ટલી લેસ ધેન છે તો તૂટક રેખા પસાર કરી દેવો આ બેમાંથી. શું છે આનું સમીકરણ? -5x + 20y લેસ ધેન -30 -5x + 20y લેસ ધેન એટલે અહીંયા તો ઇક્વલ જ લખવાનું. ચાલો બાળકો, તો હવે આનો જે પ્રદેશ છે તે કાંટો એમ જશે કાંટો પેલી તરફ, એમાંથી કોઈ એક આવશે તો કયો? ઉગમ બિંદુથી ચેક કરી લો. ચાલો ઉગમ બિંદુ મૂકી દો અહીંયા લેસ ધેન છે તો 0 + 0 એટલે 0 0 લેસ ધેન -30 સાચું. 0 એ -30 કરતા નાના ખોટું. તેનો મતલબ કે આ જે કેસરી રેખા છે તેના પ્રદેશમાં ઉગમ બિંદુ નથી, કેમ કે ખોટું પડ્યું એટલે નીચેનો ભાગ. હવે આનો પ્રદેશ કઈ રીતના દર્શાવવાનો? તો જો એનો પ્રદેશમાં તમારે લીટી નહીં પાડવાની, બાકી લીટી મીન્સ કે આવી લીટી. સમજી ગયા કેમ આવું કર્યું? ખબર પડવું જોઈએ ને કે હા આની આવી લીટી છે એમ. કલર તો મરાય નહીં તમારાથી. તમારે પેન્સિલ તો બધી એક સરખા કલરની જ આવે. તમે કઈ ને આપણે બીજા કલરની લઈ જાઓ તે નહીં ચાલે ને પરીક્ષામાં. પેન્સિલ એક જ કલર જે આવે તે જ પેલો ગ્રેફાઇટનો જે કલર આવે તે જ. તમે પેલી કલરવાળી બી બીજી પેન્સિલ નહીં લઈ જઈ શકો પરીક્ષામાં. સમજી ગયા ને? આ નિશાની તમને દર્શાવે કે નહીં આ તૂટક રેખાનો પ્રદેશ છે. તો બાળકો આનો મતલબ શું થયો ખબર? કે આ તૂટક રેખાની નીચેના ભાગમાં ઝેડને -300 કરતાં નાની કિંમત અપાવી શકે તેવા બિંદુઓ છે, અને એ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશમાં બી છે. આ છે શક્ય ઉકેલનો પ્રદેશ. આ ભાગના કોઈ બી બિંદુ લેહો ને તો જવાબ -300 થી મોટો આવશે. આ ભાગના બિંદુ -300 કરતા નાના. પછી અહીંયા હો બહુ બધા બિંદુ છે, આ બધા ભાગ એ તો શક્ય ઉકેલમાં છે જ નહીં, એટલે એની તો વાત જ નહીં કરવાની. વાત હાની કરવાની? શક્ય ઉકેલની. એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ, તૂટક રેખાનો પ્રદેશ અને શક્ય ઉકેલના પ્રદેશને સામાન્ય બિંદુ મહિલા, એકો બિંદુ સામાન્ય મળ્યો એટલે વાત પટી ગઈ. એનો મતલબ કે -300 કરતા નાનો જવાબ મળશે. જોવું હોય તો જોઈ લો. માની લો કે અહીંયા 8 છે ને, અહીંયા 8, આ બિંદુ કયું છે? 2 8 2 8 2 મૂકો આમાં. 8 2 8 × 50 = -400 ને 20 × 40 -400 + 40 -360, જે -300 કરતા નાના છે. એવા ઘણા બિંદુઓ મળશે અને એ બધી જ મર્યાદાઓનું પાલન કરે છે. અને એવા બિંદુઓ જોવા જાય તો આ જે નાનો જવાબ છે બરાબર, -360 લાવ્યા ને અત્યારે, એના કરતા નાનો મળે. હજી આગળ જાઓ મળે. એક્ઝેક્ટ પાછો ન્યૂનતમ જવાબ હું તેવો નહીં કહી શકાય. મીન્સ કે અહીંયા ન્યૂનતમ મૂલ્ય ન મળે એવું જ થયું ને. હું મળે તે જ નહીં ખબર હોય. હા બો તમે કહો સર -500, તો એના કરતાં નાનું કંઈક મળી જશે. તમે કહો સર -2 લાખ લાવી આપો, એના કરતાં નાનું. એ ન મળે બરાબર જ છે, જે જવાબ એક્ઝેક્ટ નથી તે. સમજી ગયા? એટલે હવે તમારે અહીંયા શું લખવાનું ખબર? શક્ય ઉકેલનો પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ અને આપણી જે ઇનઇક્વાલિટી છે ને z લેસ ધેન -300 ને સામાન્ય બિંદુ મળે છે. શું લખવાનું? સામાન્ય બિંદુ મળે છે માટે z નું ન્યૂનતમ મૂલ્ય ન મળે. અને જો સામાન્ય બિંદુ ન મળતે તો આ -300 એ 100% નાનામાં નાનો જવાબ. અને સામાન્ય બિંદુ મહિલા તો શોર્ટમાં આમાં બહુ સિમ્પલ છે. તૂટક રેખા આ પ્રદેશમાંથી પસાર થાય પછી એમ હોય કે એમ હોય, સામાન્ય બિંદુ આવવાના જ. એમ હોય તો અહીંયા આવટે, નીચે તો નીચે આવે. સમજ્યા? તૂટક રેખા આમાંથી પસાર નહીં થવી જોઈએ.
એ માની લો કે આવી રીતના પસાર થશે ને તૂટક રેખા તો ચાન્સ રહી, પછી એમાં ઉપર ગઈ તો સામાન્ય બિંદુ છે, નીચે ગઈ તો નથી, ને નીચે જાય તો -300 સાચો જવાબ કહેવાતે. સમજ પડે છે મારી વાતમાં? તો અસીમિત હોય પ્રદેશ તો આ ધ્યાન રાખવાનું. અને સાચી વાત કેમ તો કેટલાક શિક્ષકોને નહીં ખબર હોય. -300 ન્યૂનતમ, ચાલો દાખલો પતી ગયો, આવી ગયો જવાબ. પછી અચાનક જ ખબર પડે ભવિષ્યમાં કોઈ દિવસ કદાચ કોઈનો વિડીયો જોઈ લે મારો અથવા બીજા કોઈનો જેમાં આવું શીખવાડલું હોય. બીજું તો કોણ શીખવાડવા આવે? કૃણાલ જેવા આર્ગ્યુમેન્ટ કરે તો સારી પાડે કે કૃણાલ બોલતો નહીં તું એમ કહી દે છે. હું તને બોલવા કેમ તો ઊંધું ઊંધું બોલ્યા કરે એ શરમ. ચાલો સમજ પડી ગઈ દાખલામાં. ઉદાહરણ 5, છેલ્લું ઉદાહરણ, સ્વાધ્યાય પહેલાનું છેલ્લું. હે ચાલો આ તો આપવાના જ છે બધા દાખલામાં. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો એના ભાઈ કૃણાલ પહેલી ઇનઇક્વાલિટી જો, x વત્તા y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. ચાલો ક્રિસ બિંદુ કયા લીએ? x બરાબર 0 તો y કેટલા થશે? 8. y બરાબર 0 લીએ તો x 8 થશે. ચાલો એના ભાઈ તીસા બીજું સમીકરણ, બીજી ઇનઇક્વાલિટી, 3x વત્તા 5y લેસ ઓર ઇક્વલ ટુ 15. ધ્રુવ ચાલો બિંદુઓ કયા કયા લઈએ? x ની જગ્યાએ 0 લઈએ તો 5y બરાબર 15, 5 તાલી 15, y ની જગ્યાએ 0, 3 પચામ 15. ચાલો તો દર્શાવી દેવો, x અક્ષ પર 8 સુધી, y અક્ષ પર બી 8 સુધી. 0 1 2 3 4 5 6 7 ને 8. 1 2 3 4 5 7 ને 8. ચાલો પહેલું બિંદુ 0 8. કૃણાલ બીજું બિંદુ 8 0. આ બંને બિંદુમાંથી તૂટક રેખા પસાર કરીએ કે સરંગ? કૃણાલ સરંગ. કેમ સરંગ? જે પસાર કરે તે ચાલે ને? જોવાનું, જો ઇક્વલ હોય તો સરંગ, ને ઇક્વલ નહીં હોય તો તૂટક. ચાલો આનું સમીકરણ x વત્તા y બરાબર 8. ચાલો એના પછી 0 3. કૃણાલ 0 3 ફાઈનલ 5 0. 1 2 3 4 5. પહેલું ચરણ છે બાળકો, કયું ચરણ છે? પહેલું. અને પહેલા ચરણમાં જુઓ કેટલા ટુકડા પડ્યા પ્રદેશના? 1 2 3. 3 ટુકડા પડ્યા ને? આ 3 માંથી કોઈ એક ટુકડો પ્રદેશ હોઈ શકે છે. ચાલો તો પહેલા પીળી રેખાને ચેક કરીએ. ઉગમ બિંદુ શું ચેક કરી શકાય ઉગમ બિંદુની મદદથી? હા તો કરી નાખો ચેક. મૂકી દેવામાં બેવમાં જ ઉગમ બિંદુ. ચાલો પહેલા પીળામાં મૂકી દેવું. 0 વત્તા 0 એટલે 0, 0 લેસ ઓર ઇક્વલ ટુ 15. સાચું, એટલે આની કયો ભાગ? તેનો ભાગ. એટલે આ જ એવું નહીં, હવે આનું ચેક કરી લેજો. 0 વત્તા 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. એટલે કે 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8 એ તો ખોટું કહેવાય ને, 0 8 કરતાં મોટો નહીં કહેવાય. એટલે કે આ જે છે તેનો પ્રદેશમાં ઉગમ બિંદુ નથી. સમજ પડી? આ એમ કે નીચેનું, આ એમ કે ઉપરનું. તો સમજો આ કઈ શક્ય ઉકેલનો પ્રદેશ નથી દોર્યો. આ બંને છેદતા નથી એવું દર્શાવવા માંગુ છું. સીધી લીટી અને પેલી વાંકી ચૂકી લીટી, બરાબર, સાપવાળી લીટી એ એકબીજાને ભેગી નથી થતી એવું કહેવા માંગુ છું. સમજી ગયા? એટલે એમની હિંમત, ઓહો કેટલા બધા બિંદુ મળ્યા, 1 2 3 4 ને 5. અહીંયા શક્ય ઉકેલનો પ્રદેશ જ નહીં મળ્યો, શક્યતા જ નહીં મળે. આ બિઝનેસ ચોપટ થઈ જશે. ચાલુ કર્યો છે તો કે અહીં શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ, શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ જ નથી. એટલે કે આ બિઝનેસનો ગ્રોથ થવાની સંભાવના 0 છે એમ. અશક્ય ઘટના માટે ઝેડનું ન્યૂનતમ મૂલ્ય ન મળે. સમજ પડી તમને? કેલ્ક્યુલેશનમાં કંઈ પણ તકલીફ હોય તો બોલી દેજો, નહીં ને?
ચાલો તો આ પહેલો દાખલો હોમવર્ક છે. હોમવર્ક હોમવર્ક હોમવર્ક. ચાલો 1 થી 5 દાખલા કરીને આવજો, બરાબર છે. ચાલો તો કાલે આગળ વધીએ આપણે. કાલે તો 2 વાગે ચાલુ કરી દઈશું. હે